નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંત કૃપા વિદ્યાલય વતી હું વિભા ઉપાધ્યાય આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8માં ચેપ્ટર છે 12 નવા વર્ષના સંકલ્પો, એનો અભ્યાસ કરવાનો છે. લેખકનું નામ છે બકુલ ત્રિપાઠી. એમનો જન્મ 27/11/1928માં થયો. એમનું અવસાન 31/8/2006માં થયું. બકુલ પદ્મમણિશંકર ત્રિપાઠી નડિયાદના વતની હતા. તેઓ અમદાવાદમાં વાણિજ્ય સંચાલનના અધ્યાપક હતા. સમકાલીન રાજકારણમાંથી અને રોજિંદા વ્યવહારમાંથી સામગ્રી ઉપાડીને તથા એને વિલક્ષણ દ્રષ્ટિબિંદુથી જોઈને તેમને હાસ્ય નિબંધ સર્જ્યા હતા. સચરાચરમાં અને દ્રોણાચાર્યનું સિંહાસન એમના જાણીતા નિબંધ સંગ્રહ છે. વર્તમાનપત્રોમાં આવતી રોજબરોજના બનાવોને સ્પર્શતી એમની હાસ્ય કટાક્ષિકાઓ લોકપ્રિય બની હતી. સંકલ્પ કરવો પણ પાઈ ન શકવો અને એ માટે મનને એક યા બીજા બહાને મનાવ્યા કરવું માનવ સ્વભાવની આ એક નબળાઈ છે. એ નબળાઈને કેન્દ્રમાં રાખીને લેખકે આ હાસ્ય નિબંધ સર્જ્યો છે. ક્યારેક ગણિત માંડીને, ક્યારેક ફિલોસોફી લડાવીને, ક્યારેક તરંગ અને તુક્કા ચગાવીને, તો ક્યારેક સંવાદોની આતશબાજી ઉડાડીને લેખકે હાસ્ય જન્માવ્યું છે. સંકલ્પ ન કરવાનો સંકલ્પ પણ ટકતો નથી એમ કહીને કરેલા સંકલ્પો ફળશે એવા સ્વપ્નોમાં રાચતા રહીને લેખકે આખા પ્રશ્નને જે હળવો વળાંક આપ્યો છે તે નોંધપાત્ર છે. હવે ધોરણ 12મું પાઠ છે નવા વર્ષના સંકલ્પો. આપણે નવા વર્ષ આવતું હોય એટલે ગમે તે કંઈ ને કંઈ સંકલ્પ લેતા હોઈએ છીએ. સારી બાબતોનો સંકલ્પ લઈએ, ખરાબ આદત હોય એને છોડવાનો પ્રયત્ન કરીએ. એટલે બકુલ ત્રિપાઠીએ સરસ મજાનું હાસ્ય ઉપજે એવું સરસ મજાનું આ જે છે હાસ્ય છે એ ઉપજાવ્યું છે. આપણે વિગતે ચર્ચા કરીશું. નવા વર્ષના સંકલ્પો. સંકલ્પ એટલે કે નિશ્ચય, પ્રતિજ્ઞા. આજથી આખું વર્ષ વહેલા ઉઠવું છે. હવેથી એટલે આપણે કયા કયા સંકલ્પો લઈ શકીએ એનો પહેલાં આપ્યો છે. અમુક વાક્યો એ રીતે મૂક્યા છે કે આપણે આવા સંકલ્પો લઈ શકીએ. હવેથી નિયમિત નોંધપોથી રાખવી. નોંધપોથી એટલે કે નિયમિત આપણે હવેથી નિયમિત નોંધપોથી રાખવી. નોંધપોથી એટલે દૈનિક નોંધ કરવાની ડાયરી. રોજ આપણે લખીએ, કંઈક સારું બનાવો હોય તો પણ ને ખરાબ બનાવો હોય તો પણ એ આપણે ડાયરીની અંદર નોટ કરીએ એટલે નોંધપોથી કહેવામાં આવે છે. આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં અને કસરત ન કરી હોય એ દિવસે જમવું નહીં એવો નિયમ લેવો. કદી ચા ન પીવી. હંમેશા 1.5 કલાક કાંતવું. 3 કલાક વાંચવું ને વાંચવું જ. રોજ ગીતાનો એક શ્લોક. પાઈનો વ્યવસ્થિત હિસાબ. હવે કયા સંકલ્પોની વાત કરી છે તો આખું વર્ષ વહેલા ઉઠવાની વાત કરી છે અને નિયમિત નોંધપોથી સારા અને ખરાબ જે હોય એ દૈનિક નોંધપોથી ડાયરીમાં લખવાની વાત કરી છે. નિયમિત રીતે કસરત કરવાની. કસરત ન કરું તો જમવું નહીં એ પણ નિર્ણય કહે છે. કદી ચા ન પીવી. 1.5 કલાક કાંતવું એટલે કાંતવું જે ગાંધીજી હતા ને કાંતતા હતા એનાથી. 3 કલાક વાંચવું અને વાંચવું જ. રોજ ગીતાનો એક શ્લોક કરવો એમ. પાઈનો વ્યવસ્થિત હિસાબ. આ બધી વાત કરી છે. હવે વિગતે આપણે જોઈશું. આખા સમાજમાં જે દિવસે આ મંત્રોનું મનોમન ઉચ્ચારણ શરૂ થઈ જાય ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વર્ષ છે. આખા સમાજમાં જે દિવસે આ મંત્રોનું, આ જે બાબતો છે એનું મનોમન ઉચ્ચારણ થાય કે આવું હું કરીશ, આમ કરીશ, આ ઉચ્ચારણ થાય ત્યારે આપણે શું કરવાનું? સમજી લેવાનું કે હવે બેસતું વર્ષ નજીક આવી રહ્યું છે. જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે. શરદ પૂનમની જે ચાંદનીનું જે વાતાવરણ હોય, જે કવિઓ હોય એમને ગાંડા બનાવે છે, તેમ બેસતા વર્ષના દિવસની હવા પણ સામાન્ય જનોના મનમાં કંઈક નવો ચમકારો લાવી દે છે. તેમ બેસતા વર્ષના દિવસે પણ હવા જાણે સામાન્ય જનોના મનમાં નવો અલગ પ્રકારનો ચમકારો લાવી દે છે. આપણને એકદમ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોશ થઈ આવે છે અને આપણે એ વખતે એકદમ અચાનક જ બુદ્ધ, મહાવીર છે, વિવેકાનંદ છે, નેપોલિયન છે એમના જેવી ઉત્સાહભેર ખુશી થઈ જાય કે આપણે આવા બનીએ થવાની હોશ આપણને થઈ આવે છે. જીવનના વર્ષો એમ નિરર્થક સરી જતા લાગે જેને આપણા જે વર્ષો છે એ નિરર્થક એટલે કે નકામા જતા હોય એવું લાગે
છે. અને એકદમ કંઈક કરી નાખવું, એકદમ કંઈક જિંદગીની અંદર કંઈક બદલાવ લાવવો, એમ કંઈક કરી નાખવું, કંઈક તો કરી જ નાખવું એમ થઈ આવે. અને કોઈક વાર એવું વિચારે ના ના હું બદલાઈ જ જાઉં, કંઈક પહેલાં કરતાં કંઈક અલગ જ બનું, એટલે કંઈક બની જ જાઉં, એમ કંઈક અલગ જ થવું, એમ એટલે કંઈક કરી જ નાખવું એમ થઈ આવે. દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે વીર રસમાં પલટાઈ જાય છે. અને દિવાળીનો ઉત્સાહ છે ઘણા માટે વીર રસમાં પલટાઈ જાય છે. અલગ પ્રકારની શક્તિ આવી જાય, આ કામ કરવું, આમ કરવું, આમ કરવું, એમ અલગ અલગ બધા કામો કરે એટલે અલગ જ પ્રકારનો વીર રસ એમનામાં ઉત્પન્ન થતો હોય છે, એની વાત કરી છે. એમની આંખમાં ચમક આવે છે અને કોઈ ધન્ય પડે એ આત્મસુધારણા માટે સંકલ્પ કરી નાખે છે. અને એમની આંખમાં કેવા અલગ પ્રકારની ચમક આવે છે. અને એ જે ચમક છે એ કોઈ ધન્ય પડે, પોતાના આત્મસુધારણા, પોતાની અંદર જે દુર્ગુણો છે, ખરાબ વિચારો છે એને દૂર કરવાનો પ્રયત્ન કરવાની વાત કરી છે. એટલે આત્મસુધારણા, પોતાના આત્માની અંદર જે ખરાબ વિચારો દૂર કાઢી અને સારા વિચારોને સંચાર થાય એટલે સુધારવા માટેનો સંકલ્પ કરી જ નાખે છે. આજથી રોજ આ કરવું, હવેથી કદી આ ન કરવું, હવેથી રોજ આ વસ્તુ આપણે આ કરવું અને હવેથી આ ન કરવું, એની વાત કરી છે. અહીંયા ઉદ્ગાર ચિહ્ન વાપર્યું છે. પણ આ સંકલ્પોની મજા જે છે કે એ કરતાં જેટલી મજા આવે એટલી પાડતા નથી આવતી. પણ આપણે સંકલ્પની મજા આવે, બરાબર, એટલે સંકલ્પ લઈએ એ વખતે આપણને શું થતું હોય છે, મજા આવતી હોય છે. પણ એ જ્યારે અમલમાં મૂકવાનું હોય ત્યારે એ મજા આપણને શું થાય છે, મજા રહેતી નથી. એટલે સંકલ્પની મજા એ છે કે કરતાં જેટલી મજા આવે છે સંકલ્પ કરી દઈએ પણ એટલી પાડતા નથી આવતી. એનું પાલન કરવાનું હોય તો એમાં આપણને મજા આવતી નથી. દાખલા તરીકે મને જ એક બેસતા વર્ષે કોઈએ સલાહ આપી કે મારે આત્મસુધારણા માટે કંઈક ઉચ્ચ સંકલ્પ કરવો. હવે લેખકને જે કોઈકે સલાહ આપી કે બેસતા વર્ષના દિવસે શું કરવાનું, આત્મસુધારણા, પોતાનામાં કંઈક બદલાવ લાવવા માટે સરસ મજાનો ઉચ્ચ એટલે સારામાં સારો સંકલ્પ કરવા માટે વાત કરી. વહેલા ઉઠવાનું ઠરાવીને, જો હું રોજ 7ને બદલે 5 વાગે ઉઠું તો વર્ષે, હવે શું કહે છે, સરસ મજાની પોતાનામાં સુધારવા માટે ઉચ્ચ સારો સંકલ્પ કરવાની વાત કરે છે. અને બને તેમ સુધી વહેલા ઉઠવાનું વાત કરે છે. હવે હું કેટલા વાગે ઉઠતા હતા, જે કવિ છે એ 7 વાગે. તો જો હું રોજ 7ને બદલે 5 વાગે ઉઠું, હવે રોજ 7 વાગે ઉઠતા હોય ને બદલે 5 વાગે ઉઠે તો કેટલા કલાકો, કેટલા દિવસો અને કેટલા કલાકો અને કેટલી જિંદગી, કેટલા કલાકો બચે એની વાત કરી છે. તો હું રોજ 7ને બદલે 5 વાગે ઉઠું તો વર્ષે મારા કેટલા 72 કલાક બચે ને 50 વર્ષ ઉઠવાનું બચે ને 50 વર્ષની જિંદગીમાં 36,000 કલાક બચે. એટલે રોજ ફક્ત 2 કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો મબલક વધારો થાય. હવે શું કહે છે, મબલક એટલે કે પુષ્કળ. એટલે આ રીતે જે ઉઠવાનું હોય તો કેટલા 4 વર્ષ જેટલો પુષ્કળ વધારો થાય એની વાત કરી છે. હવે આગળ જોઈએ. આ વિચારથી ભોળવાઈને મેં તો સંકલ્પ કરી જ નાખ્યો. આ વિચારથી ભોળવાઈ ગયા કે સારું કહેવાય કે આ રીતે વહેલા ઉઠું તો 72 કલાક બચે, 50 વર્ષ ઉઠવાનું બચે અને 50 વર્ષની જિંદગીમાં આપણે 36,000 કલાક બચે. આની ટોટલ ટકાવારી કરી તેમથી આ તો બહુ સારું છે. એટલે શું કર્યું, આ વિચારથી ભોળવાઈ ગયા અને એમને સંકલ્પ કરી નાખ્યો કે બસ કોઈ દિવસે પરોઢના 5થી મોડા ઉઠવું નહીં. હવે સંકલ્પ કરી દીધો કે 5 વાગે જ ઉઠવું, 5 વાગ્યાથી મોડા ઉઠવું નહીં. પરોઢ એટલે કે વહેલી સવાર, 5થી મોડા ઉઠવું નહીં. બેસતા વર્ષને દિવસે તો જાણે 5 વાગે ઉઠાયું. હવે બેસતા વર્ષના દિવસે જાણે કે 5 વાગે તો ઉઠાયું, પણ એ દિવસના થાકને લીધે બીજની સવારે તો 7:30 જ ઉઠ્યો. બેસતા વર્ષ હતું એટલે 5 વાગે ઉઠાયું, પણ પછી બીજની સવાર હતી એટલે 7:30 ઉઠ્યા. પછી પાંચમ સુધી તો જાણે દિવાળી જ કહેવાય ને, પછી ત્યાર પછી કીધું પાંચમ સુધી દિવાળી કહેવાય એટલે વાંધો ના આવે, શાંતિથી ઉઠાય એમ. એટલે મોડા ઉઠવામાં વાંધો નહીં એવું એમને વિચાર્યું. છઠને દિવસે 5 વાગે જ ઉઠવું તું. છઠને દિવસે કેટલા વાગે, 5 વાગે જ ઉઠવું તું. પણ બન્યું એવું કે બીજે દિવસે 5 વાગે ઉઠવાનું છે એ વિચારથી શું થયું,
પાંચમની રાત્રે મને એટલી બધી ચિંતા થઈ કે રાતના 1:30 સુધી ઊંઘ જ ન આવી. હવે સવારે વહેલા ઉઠવાનું છે 5 વાગે, એવા સતત વિચાર કરવાથી શું થયું, 1:30 વાગ્યા સુધી એમને ઊંઘ આવી નહીં રાત્રે. એટલે સવારે કેટલા વાગે ઉઠ્યા? આથી છઠની સવારે પણ 8 વાગે જ ઉઠાયું અને રાત્રે 1:30 વાગ્યા સુધી જાગ્યા. એટલે બીજા દિવસે સવારે છઠની સવારે પણ શું થયું, 8 વાગે જ ઉઠાયું. છતાં સાતમના દિવસે તો સંકલ્પ તાજો કરીને, સાતમના દિવસે નક્કી જ કર્યું, સંકલ્પ કર્યો છે, તાજો કર્યો, એલાર્મ ગોઠવ્યું. એલાર્મ એટલે કે ચેતવણી રૂપે લાગતી ઘડિયાળની ઘંટડી. એટલે આપણે એલાર્મ ચેતવણી આપણે આટલા વાગે ઉઠવાનું છે, એટલે વાગે જ્યાં સુધી આપણે બંધ ન કરીએ ને ત્યાં સુધી એલાર્મ વાગ્યા કરે. બધા યુઝ કરતા જ હશો એલાર્મ. કોઈ જગ્યાએ વહેલા જવું હોય, ઇન્ટરવ્યૂમાં જવાનું હોય, બહાર લગ્નમાં જવાનું હોય, તો એ રીતે આપણે એલાર્મ ગોઠવતા હોઈએ છીએ. સ્કૂલમાં આવવાનું હોય તો પણ. ખરું ને? ખરું. પણ બીજે દિવસે 8:30 જ ખબર પડી કે કાંટો ખોટો ગોઠવાયો. બીજા દિવસે સવારે એમને 8:30 ખબર પડી કે કાંટો જે લગાવ્યો હતો એ અલગ ખોટો ગોઠવાયો છે. પછીને દિવસે એલાર્મ ગોઠવતા ધ્યાન રાખ્યું. બીજા દિવસે જ્યારે એલાર્મ ગોઠવતા હતા એ વખતે એમને કાંટાનું ધ્યાન રાખ્યું. તો વળી ઘડિયાળ બગડી ગઈ અને બીજા દિવસ શું થયું, ઘડિયાળ બગડી ગઈ અને વહેલા ન ઉઠાયું. કાર્તિક પૂર્ણિમા સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું. કારતક મહિનાના પૂનમ સુધી ઘડિયાળનું જે સમારકામ છે, રિપેરિંગ છે, એ ચાલ્યું. વધ પડવાની રાત્રે ગોઠવાયું. વધ પડવાની રાત્રે એલાર્મ પાછું ફરી ગોઠવાયું. પણ ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે 2:30 વાગે જ ઘડિયાળ બંધ પડી ગઈ. પણ એમાં ચાવી આપી નહીં એટલે શું થયું, રાત્રે 2:30 વાગે જ ઘડિયાળ જે છે એની જાતે જ બંધ થઈ ગઈ. આમ અનેક મુશ્કેલીઓ વટાવતા વદ સાતમે 5 વાગે બરાબર એલાર્મ વાગ્યું. આમ અનેક મુશ્કેલીઓ વટાવતા એટલે પસાર કરતાં સાતમના દિવસે 5 વાગે ફીટ 5 વાગે એલાર્મ વાગ્યું. એટલે 5:30 ઉઠ્યો તો ખરો, પણ પછી વિચાર આવ્યો કે ઉઠ્યા પછી 10 મિનિટ રહીને સૂઈ જવામાં વાંધો નહીં. હવે ઉઠી તો ગયા, પછી એમ થયું ના વાંધો નહીં, ઉઠી તો ગયો છો, 10 મિનિટ આડા પડીએ સૂઈ જઈએ તો વાંધો નહીં. એમ કરવાથી કંઈ સંકલ્પનો ભંગ થતો નથી અને એવું કરવાથી કોઈ આપણો જે સંકલ્પ છે એ ભંગ થતો નથી. 5 વાગે ઉઠીને પાછા સૂઈ જઈએ તો એ 5 વાગે ઉઠ્યા તો કહેવાય જ નહીં. હવે શું કહે છે, 5 વાગે ઉઠ્યા અને પાછા આપણે સૂઈ જઈએ તો એ 5 વાગે ઉઠ્યા તો આપણે કહેવાય જ નહીં, એવું કહે છે. થોડા દિવસ આ પ્રમાણે કર્યા પછી એકવાર સવારે 5 વાગે સૂતા જ વિચાર આવ્યો. હવે આ થોડા દિવસ આ પ્રમાણે કર્યા પછી એકવાર 5 વાગે આડા પડતા સૂતા જ એમને વિચાર આવ્યો કે હે જીવ, આ બધી ઉપાધિ શાને? ઉપાધિ એટલે પીડા. હે જીવ, આ બધી પીડા શાને? એમ 4 વર્ષ વધુ જીવવાને માટે જ ને. આ બધું શાના માટે છે? તો 4 વર્ષ વધુ જીવવા માટે ને. જીવનનો એવો મોહ શું? જીવનનો એવો કોઈ ભ્રમ શું? એમ સંતો મહાત્માઓ તો જીવનની માયા મૂકવાનું કહી ગયા છે. મોટા સંતો મહાત્માઓ તો શું કહે છે, જીવન છે શું છે, તો માયા છે અને મૂકી અને જવાનું કહે છે. ત્યારે હું તો વહેલા ઉઠીને માયા વધારી રહ્યો છું અને ત્યારે હું તો શું કરું છું, વહેલા ઉઠી અને જે માયા છે એમાં વધારે લપેટાવતો જાઉં છું, એટલે માયામાં ફસાતો જાઉં છું, વધારી રહ્યો છું. આવો મોહ શું કામ રાખવો? આવો જે મોહ છે એ શું કામ રાખવો? મારી આત્મસુધારણા તો આમ ફિલસૂફીને પંથે ચડી ગઈ. મારી જે આત્મસુધારણા છે એ આમ ફિલોસોફી એટલે તત્વજ્ઞાનના પંથે ચડી ગઈ. એટલે પેલો વહેલા ઉઠવાનો સંકલ્પ પણ હવે તત્વજ્ઞાન પર એમનું મગજ પંથ એટલે કે રસ્તો માર્ગ એના પર ચડી ગયું. એટલે શું કર્યું, પેલા વહેલા ઉઠવાનો જે સંકલ્પ હતો એ પણ શું થયું, શબ્દ રચના પ્રમાણે હરીફાઈના અડધા ભરાયેલા વ્યૂ જેવો એમને એમ જ પડી રહ્યો. હવે એટલે કે વહેલા ઉઠવાનો સંકલ્પ પણ શબ્દ રચના, હરીફાઈ એટલે કે સ્પર્ધા, અડધા ભરાયેલા અને વ્યૂહ એટલે કે વિશિષ્ટ રચના જેવો એમને એમ પડી રહ્યો. વહેલા ઉઠવાનું તો તત્વજ્ઞાન માટે વિચારતા હતા, ફિલોસોફી એટલે તત્વજ્ઞાનના માર્ગે ચડી ગયા. ત્યાર પછી વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો અને સંકલ્પ કર્યા પછી શબ્દ રચના પ્રમાણે એમને શું કર્યું, સ્પર્ધા કરી અને એવો વ્યૂહ એટલે વિશિષ્ટ રચના કરી અને એમને એમ એ પડી રહ્યા.
બેસતા વર્ષના દિવસે ઉત્સાહમાં આવી જઈને કરેલા મોટાભાગના સંકલ્પોની આ જ ગતિ થાય છે. ગતિ એટલે દશા. એક જણે દિવાળીની રાતથી જ ચા છોડી દીધેલી. એમનો સંકલ્પ જીવેલો પણ ખરો. 1 અઠવાડિયું, 2 અઠવાડિયા, 3 અઠવાડિયા એમને ચા ન પીધી, તે ન જ પીધી. માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, ભગિનીના આંસુ, ભગિની એટલે બહેન, બહેનના આંસુ, પત્નીની ધમકી, મિત્રોની મસ્કરી, ચાની જાહેર ખબરો કોઈએ એમને ચડાવી ન શક્યું. એમના એ સંયમના મહિમા દિશા દિશામાં ગાજી રહ્યા. હવે એમણે ચા છોડી દીધી, એટલે ગમે તેટલો પ્રયાસ બધાએ કર્યો પણ એમાં કોઈ સફળ નીવડી શક્યા નહીં. એમણે ચા છોડી દીધી તો છોડી દીધી, ફરી એ ચા પીવા માટે લલચાયા નહીં. અને એમનો જે સંકલ્પ છે એ સંયમ જે છે એ દિશા દિશામાં ગાજી ઉઠ્યો. બધાને ખબર પડી કે ના, નિશ્ચય કરે છે પ્રમાણે થાય છે. છેક સ્વર્ગમાં પણ એનો તરંગો પહોંચ્યા. સ્વર્ગમાં પણ એનો તરંગો એટલે મોજું, એના લહેરો જે છે એ શું થયું, તે તરંગો, મોજું એટલે લહેરો, મોજું પહોંચ્યો ને ઇન્દ્રનું આસન પણ ડોલી ઉઠ્યું. પરંતુ થોડાક અઠવાડિયા પછી જ્યારે એ ભાઈ કોક માંદગીની માયામાં લપટાયા તે વખતે એમને થોડો ઉપવાસ કરવા પડ્યા. હવે થોડાક અઠવાડિયા પછી શું થયું, એ ભાઈ કોઈક માંદગીની માયામાં લપેટાયા એટલે કે ફસાઈ જવું. તે વખતે એમને શું કર્યું, થોડો ઉપવાસ કરવા પડ્યો એમને. અને ત્યારે એક વખત ધન્ય ક્ષણે એમને જ્ઞાન થયું. એ ધન્ય, એ ઘડી ઉત્તમ કહેવાય કે એમને જ્ઞાન થયું કે ના, ચા પીવાથી ઉપવાસમાં રાહત રહે છે. ચા પીવાથી ઉપવાસ કરીએ તો એમાં થોડી રાહત રહે છે. રાહત એટલે કે આરામ મળે છે, આરામ રહે છે. એટલે એમને હળવે રહીને ચા પીવા માંડી. અને એમને શું કર્યું, હળવે રહીને એમને ચા પીવાની ચાલુ પાછી ફરી કરી દીધી. એ પછી તો 2-4 મહિને માંદગી ગઈ. અને એ રીતે કરવાથી એમના જે શરીરની અંદર જે રોગ હતો એ બધો દૂર થઈ ગયો. અને 2-4 મહિને માંદગી હતી એ માંદગી ગઈ. અને તોય ચા તો રહી જ પડી. અને જે ચા પીતા હતા એ એમની પાસે ચાની આદત પડી જ ગઈ. અને હવે તો એ સાજા થઈ ગયા. અને હવે પહેલાં જેવા સાજા થઈ ગયા. પછી પણ રોજના 7 પ્યાલા ચા પીવે છે. અને ત્યાર પછી પણ શું કરે છે, રોજના 7 ગ્લાસ ચા પીવે છે. આમ એમની માંદગીને બહાને એમનો સંકલ્પ સ્વર્ગે સિદ્ધાવ્યો. એમનો જે સંકલ્પ હતો એ સ્વર્ગમાં સિદ્ધાવ્યો. એમને અને ફરી કદી એને પુનર્જન્મ ન લીધો. અને એ જે છે ફરી કદી એ વાતે પુનર્જન્મ લીધો નહીં, બીજો જન્મ લીધો નહીં. ચા છોડવા જેવો જ બીજો એક લોકપ્રિય સંકલ્પ છે. ચા છોડવા જેવો જ એક બીજો એક એવો છે લોકપ્રિય એટલે લોકોમાં આદર પામેલો સંકલ્પ છે. સિગારેટ છોડવાનો ઘણું ખરું અરસિક પત્નીઓના અને દુષ્ટ ડૉક્ટરોના આગ્રહથી જ આ સંકલ્પ કરવો પડે છે. હવે જે છે સિગારેટ છોડવાનું ઘણું ખરું અરસિક પત્નીઓના અને દુષ્ટ ડૉક્ટરોના આગ્રહથી જ આ સંકલ્પ કરવો પડે છે. પણ અમરપટ્ટો તો ભાઈ કોણ લખાવીને લાવ્યું છે? અમરપટ્ટો એટલે કે કદી નહીં મરવાની ખાતરી અપાતું લખાણ. એટલે શું કહે છે, અમરપટ્ટો લઈને કોઈ આવ્યું નથી. સિગારેટના ધુમાડાની જેમ આવા સંકલ્પને પણ વેરાઈ જતા વાર નથી લાગતી. સિગારેટનો ધુમાડો હોય જેમ આવા સંકલ્પમાં વેરાઈ જાય એને પણ વાર લાગતી નથી, એવું કહે છે. કેટલાકને વળી દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂન વળગે છે. અને ઘણા બધાને એવું થાય, કોઈ કામ કરે તો એમાં નિયમિત રીતે શું થાય, નિયમિત થઈ જવાની ધૂન વળગે છે. પણ એ કેટલા દિવસ, એ બહુ લાંબો સમય રહેતી નથી. જ્યાં સૂરજ જેવો સૂરજ પણ વર્ષમાં અમુક મહિના રોજ થોડી સેકન્ડો મોડો ઉગે છે. અને પછી પાછો અમુક મહિના આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચતો મિત્રોની જેમ રોજ થોડી સેકન્ડ વહેલો ઉગે છે. હવે શું કરે છે, સૂરજ જે છે એ પણ સૂરજ જેવો સૂરજ પણ શું કરે છે, વર્ષમાં અમુક મહિના હોય, અમુક મિનિટો હોય, થોડોક સેકન્ડો મોડો ઉગે. કોઈક વાર અમુક મહિનામાં આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચતો શું થાય, મિત્રોની જેમ થોડી સેકન્ડો વહેલો ઉગે છે. હવે ત્યાં નિયમિત થવાની મહેચ્છા એટલે કે મહત્વાકાંક્ષા, નિયમિત થવાની મહત્વાકાંક્ષા રાખનાર પામર એટલે કે તુચ્છ માનવીને તો વળી કોણ, સુરતદાદા જેવા પણ સુરતદાદા એમના નિયમમાં નથી, તો આપણા જેવા માણસ તુચ્છ છીએ, તો આપણે તો શું કરી શકીએ એવું કહે છે. હા,
કેટલાક મહાપુરુષો નિયમિત બની શક્યા છે. કેટલાક મહાપુરુષો છે એ નિયમિત બની શક્યા છે પણ ખરા. એ લોકો નિયમિત છે અને એ લોકો નિયમિત બન્યા પણ છે. એટલે મહાપુરુષ નથી થયા પણ મહાપુરુષ છે. મહાપુરુષ નથી થયા પણ મહાપુરુષ છે એટલે નિયમિત થઈ શક્યા છે અને એટલે જ એ નિયમિત થઈ શક્યા છે. એક સંબંધીએ નવા વર્ષના દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કરેલો. હવે એક સંબંધીએ નવા વર્ષના દિવસે શું કર્યું? ક્રોધને જીતવાની વાત કરી કે ક્રોધને જીતવાનો સંકલ્પ કરેલો એમને. આમ તો એ વાતમાં ચીડાય ને પાન ખરતા પીડાય એટલે દુઃખી થાય. એટલે કે આમ તો શું કરે? વાતમાં કોઈ નાની બાબત હોય એમાં ચીડાઈ જાય અને પાન ખરતા પીડાય એટલે ગમે તે કોઈક થાય તો એમને દુઃખી થઈ જાય, કોઈક કશું કહેતું. એવા સ્વભાવના હતા. પણ બેસતા વર્ષના બીજે દિવસે સવારે તો આ સંકલ્પના સંતોષમાં મલકાતા મુખે એમને પત્નીને બૂમ મારી. હવે શું કર્યું? એવા સ્વભાવના હતા કે બેસતા વર્ષના દિવસે જ સવારે આ સંકલ્પના સંતોષમાં મલકાતા ખુશ થતા મુખે એમને પત્નીને બૂમ મારી. અરે સાંભળે છે કે? હવે શું કહે છે? શું છે? અંદરથી જ શ્રીમતીએ જવાબ આપ્યો. હવે શું કહે છે? એમની પત્ની કહે છે શું છે? અંદર રહીને જ એમની પત્ની જવાબ આપે છે. હવે અહીં આવતો ખરી, પણ છે શું? લ્યો કહો શું કામ છે? હવે એમની પત્ની કહે છે. હવે કહે છે જો એમને સ્મિતથી શોભતા મુખડે કહેવા માંડ્યું. એમને હસતા મોઢે સરસ મજાના ચહેરા ઉપર સ્મિત રાખી અને કહે છે કે ગઈકાલથી મેં નક્કી કર્યું છે કે કદી કોઈના શબ્દોથી અકળાવવું નહીં. અને શું કહે છે? ગઈકાલથી મેં નક્કી કર્યું છે કોઈ ગમે તેટલો ગુસ્સો કરાવે, બરાબર કોઈ ગુસ્સો કરાવે તો પણ હું ગુસ્સો કરીશ નહીં. એટલે કદી કોઈના શબ્દોથી અકળાવવું નહીં એટલે ગુસ્સે થવું નહીં. હોય દુનિયા છે કહીને હસી નાખું. હોય દુનિયા છે જેવી એટલે કે હોય દુનિયા છે એવું કહીને શું કરવાનું? હસી નાખવું. ઠીક. પત્નીએ પાછા ફરવા જતા કહ્યું. એટલે પત્ની પાછી રસોડા તરફ જાય છે અને પાછી ફરવા જતા કહ્યું તને મારો આ સંકલ્પ ન ગમ્યો? એમને પૂછ્યું. હવે ઠીક શું કહે છે? પત્નીએ પાછા ફરવા જતા કહ્યું કે તને મારો આ સંકલ્પ ન ગમ્યો? એવો પ્રશ્ન કરે છે. એમને પૂછ્યું. કોને પૂછ્યું? કવિએ, લેખકે કોને પૂછ્યું? એમની પત્નીને પૂછ્યું. ગમ્યું પણ પાળો ત્યારે ખરા. તમે આ જે સંકલ્પ લીધો છે મને શું થયું? ગમ્યું છે ખરું, પણ તમે એને પાળો તો એ અગત્યનું છે. શું કહું? એમનું સ્મિત વિલાયું. હવે શું કહે છે? એમને જે સ્મિત છે હસવું છે કેવું કરમાઈ ગયું. પાળો ત્યારે ખરા એટલે શું મારામાં એટલો નિયમ પાળવાની પણ તાકાત નથી? હવે શું કહે છે? પાળો ત્યારે ખરા, તું આવું કહે છે બરાબર. હવે શું આવું કહે છે તો મારામાં એટલો નિયમ જે છે એ પાળવાની તાકાત નથી, એટલે એટલી મારી શક્તિ નથી એવું કહે છે. તાકાત એટલે શક્તિ. હશે તો જોઈશું ને. તમારામાં તાકાત હશે તો આપણે શું કરશું? જોઈશું ને એવું એમની પત્ની કહે છે. એટલે તું તારા મનમાં સમજે છે શું? હવે એમને શું કહે છે? તું તારા મનમાં સમજે છે શું? હું તે કંઈ અને ખલાસ. એન્જિન બગડ્યું, મિજાજ છટક્યો, એ તો આખી સોસાયટી ગજાવવા જતા હતા. ત્યાં એમના શ્રીમતી એમને યાદ કરાવ્યું કે એમનો સંકલ્પ એમને ત્યોને ત્યો જ તોડ્યો હતો. ત્યારે જ માંડ શાંત પડ્યા. હવે એમની શ્રીમતી એમને યાદ કરાવે છે કે તમે તો નિયમ લીધો હતો ને. યાદ આવ્યું, યાદ કરાવે છે. પછી યાદ આવ્યા પછી શું થાય છે? માંડ એ શાંત થાય છે. આમ નવા વર્ષનો સંકલ્પ એટલે વહેલી પરોઢનું ઝાકળ. હવે આમ નવા વર્ષનો સંકલ્પ લઈએ એટલે વહેલી પરોઢનું ઝાકળ એટલે કે ઓસ, તુષાર. બે ઘડી સંતોષ આપી પાછું ઉડી જવાનું. વૈશાખની બપોરની જેમ વંટોળાઈ એટલે કે ગુમરી લઈ વાતો પવન, ગોળ ગુમરી વાઈ થતો પવન ચક્રવાત કહેવામાં આવે છે. જાગીને પાછા સૂઈ જાય છે. અથવા તો શિયાળાની સવારે જગતના કોઈ અગમ્ય ખૂણેથી એકાદ શરદીનું મોજું આવી આપણો કબજો લઈ લે છે અને દિવસભર રડાવીને અંતે આવ્યું હતું એમ અનંતમાં ચાલ્યું જાય છે. કે પછી ઉસ્તાદના જલસામાં એટલે કે ઉત્સવમાં
કોઈ સંગીત બરાબર જામ્યું હોય ત્યારે ઊંઘનું એકાદ જોકું એટલે કે ઊંઘ આવે. બધા અમુક જુઓ તો બેઠા બેઠા ઊંઘે એટલે જોકું આવે, હલે, આંખો બંધ હોય, બેઠા હોય ને આમ ઊંઘ લઈ લેતા હોય છે. આપણને પાવન કરીને એટલે કે આપણને પવિત્ર કરીને તબલાની પાછી એક જબરજસ્ત થાપે આપણને ચમકાવીને ભાગી જાય છે. એમ આત્મસુધારણાના ઉત્સાહનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે. અને એ જ રીતે આત્મસુધારણાનું જે ઉત્સાહનું જે મોજું છે દર બેસતા વર્ષે બધાના જીવનમાં આવે છે. સાચી વાત ને? આવે છે કે નહીં બધાના? હે ને? બધા અંતઃકરણથી વિચારજો કે ના હું આમ કરીશ જ, આમ કરીશ જ. પણ આપણે એનું પાલન કરતા નથી. સંકલ્પ તો લઈએ છીએ પણ સંકલ્પનો અમલ કરતા નથી. હવે આપણે અમલ કરવાનો પ્રયત્ન કરશું ને બધા? હે ને? ચાલો આગળ જોઈએ. અને આવીને પાછું ઉડી જાય છે. વર્ષને આરંભે હોય છે એટલા ગીતા ભક્તો બીજા 11 મહિનામાં નથી હોતા. વર્ષના આરંભે હોય છે એટલા ગીતાના જે ભક્તો છે એ બીજા 11 મહિનામાં નથી હોતા. બેસતા વર્ષને બીજે અઠવાડિયે હોય છે અને બેસતા વર્ષના બીજે અઠવાડિયે બધા ભક્તો હોય છે. એટલા સંયમી જેના બાકીના વર્ષભરમાં ક્યારેય જણાતા નથી. અને અમુક સંયમ હોય છે કે બાકીના વર્ષભરમાં ક્યારેય દેખાતા નથી. તે આ કારણે જ અને તેનું કારણ આ જ છે. એટલે મારા ભાંગેલા સંકલ્પનો વિચાર કરતાં ક્યારેય નિરાશાની પળોમાં મને થઈ આવે છે. હવે શું કહે છે? મારા ભાંગેલા જે સંકલ્પો છે એનો વિચાર કરતાં ક્યારેય નિરાશા એટલે હતાશાની પળોમાં મને ઘણીવાર એવું થઈ આવે છે કે હવે તો કદી બેસતા વર્ષના સંકલ્પો કરવા જ નથી. અને હવે એમ થાય છે કે ના, બેસતા વર્ષના દિવસે કોઈ સંકલ્પ કરવો નહીં. પણ દુઃખ એ છે કે મારો આ સંકલ્પ પણ ટકતો નથી. અને દુઃખ એ વાતનું છે કે હું આ સંકલ્પ કરું છું ને આ સંકલ્પ પણ ટકતો નથી. ફરીથી બેસતું વર્ષ આવે છે અને હું સ્વપ્નો રચવા બેસી જાઉં છું. અને ફરી પાછું બેસતું વર્ષ આવે છે અને હું મારું જે સ્વપ્ન છે એને શું કરું છું? રચવા બેસી જાઉં છું. ઉત્સાહથી નવા સંકલ્પો કરી નાખું છું. ક્યારેય સહેજ સુધરતો લાગું છું. ક્યારેક નાગલોકમાં જઈને પૃથ્વી પરની પ્રિયતમાને ભૂલી જનાર રાજકુમારની જેમ હું અન્ય પ્રવૃત્તિની ધમાલમાં પેલા સંકલ્પોને વિસરી જાઉં છું. નાગલોક એટલે પાતાળલોક. એટલે પાતાળમાં જઈ અને પૃથ્વી પરની જે પ્રિયતમા છે એને ભૂલી જઈ અને રાજકુમારની જેમ હું અન્ય બીજી કોઈ ધમાલની અંદર પરોવાઈ જાઉં છું અને મારો જે સંકલ્પ છે એને ભૂલી જાઉં છું. અચાનક ઝબકીને જાગી જાઉં છું. અને અચાનક શું કરું છું? ઝબકીને જાગી જાઉં છું. ફરીથી દ્રઢ નિશ્ચય બનું છું અને ફરીથી દ્રઢ નિશ્ચય કરું છું અને એ પ્રમાણે કરવાનો પ્રયત્ન કરું છું. પણ તે પુનઃ સંકલ્પને વિસરવા માટે જ, અને એ પણ ફરી બીજો સંકલ્પ લેવા માટે જે પહેલો જે સંકલ્પ કર્યો છે એને ભૂલી જાઉં છું. માટે જ કાનમાં પેલા રોમારોલા મને કહ્યા કરે છે. રોમારોલા એટલે કે ફ્રાન્સના જે વિશ્વવિખ્યાત છે ને સર્જક અને ચિંતક, એમની વાત કરી છે રોમારોલા. મને કહ્યા કરે છે, સ્વપ્ન તો જીવનના ધનુષ્યની પણસ જેવા છે. પણસ એટલે કે ધનુષ્યની દોરી. ભાઈ, એ પણસ ખેંચાઈ હશે તો ક્યારેય પણ કાર્યની તીર નિશાન ભણી ઉડશે. શું કહે છે? પણસ જ્યારે ખેંચાઈ હશે ત્યારે કોઈ પણ કાર્યનું તીર જે છે નિશાના તરફ ભણી એટલે તરફ ઉડશે. અને મારા બધા સંકલ્પોના રોપા ફાલી મહેકી ઉઠ્યા હશે. રોપા એટલે કે છોડ. એવા દિવસની કલ્પનામાં હું નહીં પાળેલા સંકલ્પોની વ્યગ્રતા વિસરી જાઉં છું. હવે એવા દિવસો છે એ કલ્પનામાં હું નહીં પાળેલા જે સંકલ્પો છે એની જે વ્યગ્રતા છે એ વ્યગ્રતાને શું કરું છું? વિસરી જાઉં છું. વ્યગ્રતા એટલે વ્યાકુળતા. વિસરી જાઉં એટલે ભૂલી જાઉં છું. હવે આપણે જે શબ્દ સમજૂતી છે એ બધાએ પાકી નોટમાં લખવાની રહેશે. હવે આપણે શબ્દ સમજૂતી બધાએ પાકી નોટમાં સરસ અક્ષરે લખવાની છે. ત્યાર પછી રૂઢિપ્રયોગો લખવાના છે. હવે ભાષા સજ્જતા જોઈશું. નીચેના વાક્યો વાંચો. કવિ સુરેશ દલાલનું રાધા કૃષ્ણ વિષયક કાવ્ય મને ગમ્યું. રાધા અને કૃષ્ણ બે ભાઈઓ વચ્ચે એવો સ્નેહ કે જાણે રામ અને લક્ષ્મણની જોડી. 5 અને 10 રૂપિયા વધારે થાય તો ફિકર નહીં. હવે ઉપરના 3 વાક્યોમાં ઘાટા અક્ષરે લખાયેલા શબ્દો રાધાકૃષ્ણ, રામ લક્ષ્મણ અને 5 10 ને ધ્યાનથી ચકાસો. તમે તરત જ કહેશો કે રાધાકૃષ્ણ શબ્દ રાધા અને કૃષ્ણ
એવો ભાવ પ્રગટ કરે છે. એવી જ રીતે રામ લક્ષ્મણ શબ્દ પણ રામ અને લક્ષ્મણ એવા બે શબ્દો જોડાઈને એક શબ્દ બન્યો છે. ત્રીજા વાક્યમાં પણ એ રીતે જ છે કે 5, 10 શબ્દ પણ 5 તેમજ 10 એવા બે શબ્દો જોડાઈને બન્યો છે. પરંતુ ત્યાં 5 કે 10 એવો અર્થ નીકળે છે. જ્યારે પ્રથમ બે વાક્યમાં રાધા અને કૃષ્ણ તેમજ રામ અને કૃષ્ણ એવો અર્થ પ્રગટ થાય છે. આમ રાધા કૃષ્ણ, રામ લક્ષ્મણ અને 5, 10 એ સમાસ બને છે. સમાસના જુદા જુદા પ્રકારો છે. ઉપયુક્ત ઉદાહરણો દ્વંદ્વ સમાસના છે. દ્વંદ્વ એટલે કે જોડકું, જ્યારે સમાન અધિકાર ધરાવતા બે કે તેથી. હવે આ વ્યાખ્યા છે તમારે તૈયાર કરવી પડશે. દ્વંદ્વ સમાસની વ્યાખ્યા તૈયાર કરશો તો તમને ખ્યાલ આવશે કે દ્વંદ્વ સમાસમાં કઈ રીતે આપણને ઉપયોગી છે. તો જ્યારે સમાન અધિકાર ધરાવતા બે કે તેથી વધુ શબ્દો જોડાઈને એક શબ્દ બને અને તેમને છૂટા પાડતા કે અથવા અને મૂકવામાં આવે ત્યારે દ્વંદ્વ સમાસ બને છે. પાઠ્યપુસ્તકમાંથી દ્વંદ્વ સમાસના આવા બીજા ઉદાહરણો આપણે શોધીને લખવાના છે. ઉદાહરણો શોધો. હવે અભ્યાસ. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપેલા ખાનામાં બોક્સમાં દર્શાવો. લેખકે વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો કારણ કે કંઈક નવો ચમકારો લાવી દે છે. લેખકે વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો કારણ કે લેખકને હાસ્યલેખ લખવા માટે યોગ્ય સમય લાગ્યો. લેખકની જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થયો કે વહેલા ઉઠીને ધ્યાન યોગાસન કરવા માટે કે વહેલા ઉઠીને કસરત કરવા માટે. તો આમાં કયું આવશે? લેખકની કેટલી જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય તેમ હતો. બરાબર, કેટલા? 4 વર્ષનો. એટલે આમાં કયું આવશે? પહેલામાં ખ આવશે. તો બોક્સમાં આપણે ખ લખી દઈશું અને યાદ પણ રાખીશું. બરાબર. હવે બીજો છે, ચા બંધ કરનાર ભાઈનો સંકલ્પ તૂટી ગયો. ચા બંધ કરનાર ભાઈનો સંકલ્પ તૂટી ગયો કારણ કે તો કમાં એમના સંકલ્પથી ઇન્દ્રનું આસન ડોલી ઉઠ્યું. ચાની જાહેર ખબર એમને ચડાવી દીધા. માતા પિતા, પત્ની, બહેન અને મિત્રોનો પ્રેમને કારણે કે માંદગીમાં ઉપવાસમાં ચા પીવાના કારણે રાહત થવાથી. તો આમાં કયો આવશે? ઘરનું ગ આવશે. ચોથું વાક્ય આવશે, માંદગીમાં ઉપવાસમાં ચા પીવાના કારણે રાહત થવાથી. હવે આવશે આગળ, નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ એમ લેખક શા માટે કહે છે? તો સાંજે એ છે સાંજે નક્કી થાય છે અને સવારમાં તૂટી જાય છે. બીમાં ઝાકળની જેમ અલ્પજીવી હોય છે. સીમાં સંકલ્પો વિચારીને લેવાતા નથી. અને ચોથું છે સંકલ્પો દર બેસતા વર્ષે લેવામાં આવે છે. તો બધાને ખ્યાલ આવી જ ગયો હશે. કયું આવશે આમાં? ઝાકળની જેમ અલ્પજીવી હોય છે. ઝાકળ કેવી હોય? પડે ને પછી થોડા સમયમાં જતી રહે. આપણો જે સંકલ્પ છે એ પણ કેવો છે? એવો જ છે. તો આમાં કયું આવશે? ઝાકળની જેમ અલ્પજીવી છે. તો અહીંયા ખ આવશે. હવે ચોથામાં લેખકના મતે સંકલ્પો પાળી શકાતા નથી કારણ કે તો કયું આવશે? પહેલાં તે પાળવાની મક્કમતાનો અભાવ હોય છે. ખ સંકલ્પો ઉતાવળે લેવાયેલા હોય છે. ગ દેખાદેખીને કારણે લેવાયેલા હોય છે. કે ગ સંકલ્પો માત્ર લેવાના હોય છે. હવે આમાં કયું આવશે? 4 છે એમાંથી કયું આવશે? તો તે પાળવાની મક્કમતાનો અભાવ હોય છે. અને મક્કમતાનો અભાવ હોય છે. અહીંયા જે આપણો પિરિયડ છે પૂર્ણ થાય છે. થેન્ક યુ.